રાધાબેન, રાધાબેન. અરે તમે આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અંદર આવો ને. ના, અંદર નથી આવું. સારું થયું તમે જ મળી ગયા, નહીતર પેલા રાધાબેન ને કેવું પડત અને પછી તમને પણ. અરે પણ રાધાબેન ને તો હું મળી લઈ, પણ તને ખાસ વાત કરવી છે. અરે પણ તમે કેમ આટલા ઉકળતા ઉકળતા આવ્યા છો? ઉકળવા જેવું કામ કર્યું હોય તો ઉકળતી જ આવું ને. હા, એટલે સમજી ને તમારી વાતમાં. બહુ બોડી છે. હો, કાજલ નામ છે પણ ગ્રહણ લગાડે ને એવી છે. હંધાઈના સંબંધમાં ગ્રહણ લગાડી દે એવી છે તું. જો તમે મારા ઘરે મહેમાન થઈને આવ્યા છો એટલે માન જાળવું છું તમારું. જે વાત હોય ને એ ચોખવટ ભરીને કરો. નહીતર હું કરી? મહેમાન બનીને ના આવી હોવ તો તું શું કરી લઈ? તમારી એક વાતના 10 જવાબ દેતા આવડે છે મને. હા, એ તો આવડે જ ને. મને છે ને મારી મર્યાદા મૂકવા પર મજબૂર ન કરો. મને ખબર પડી ગઈ કે તમે હું વાત લઈને અહીંયા આવ્યા છો, પણ છતાંય તમારા મોઢે એકવાર કહો ને તો સાંભળવાની મજા આવશે મને. વાહ વાહ વાહ, બહુ વખાણ કરે છે રાધાબેન ગામમાં. બહુ સંસ્કારી છે મારી કાજલ બહુ. સંસ્કારનો ઢગલો ભર્યો છે, પણ તને જોતા લાગતું નથી કે તારામાં સંસ્કાર જરાય છાંટાઈ હોય. અરે વાહ, તમારી આંખો તો બહુ સારું કામ આપતી લાગે છે. માણાને જોઈને ખબર પડી જશે કે કોણ કેવું છે. હા, તો આજ સુધી તમારી દીકરીની ભૂલ કેમ ન દેખાણી? બસ એ જ કહેવા આવીશું. મારી દીકરીની વાત તો તું કરતી જ નહીં, અને મારી દીકરીની ભૂલ. કઈ ભૂલ? હા, મારી દીકરીએ કઈ ભૂલ કરી છે? અરે ભૂલ તો તે કરી છે. એક તો કરિયાવરમાં કાંઈ લાવી નથી. મારી દીકરી કરિયાવરમાં લાવી છે તો એને 17 વાર સંભળાવે છે. હવે તારા મા બાપ ભિખારી હતા, એમાં મારી દીકરીનો શું વાંક? હા, તમારી દીકરી કરિયાવરમાં ઘણું બધું લઈ આવીશ, પણ કરિયાવરમાં જે દેવાનું હતું ને એ તો તમે ભૂલી જ ગયા. એટલે તું કહેવા હું માંગસ? એ જ કે સંસ્કાર આપતા ભૂલી ગયા છો. ગમે એટલો રૂપિયો હોય, કદાચ ઠોકરા હોનાના હોય ને તો એ ખાવામાં જ કામ આવે, એને માથા લઈને ન ફરે. બસ, જેને ભાડ્યું જ નથી એને મારે શું સમજાવવાનું? સંસ્કારોની વાતો કરે છે. મારી દીકરીમાં સંસ્કાર છે, અને જો બહુ પેટમાં દુખતું હોય ને તો મા બાપને જઈને કહેવાય કે આટલું કર્યા વર્તા નહીં દે તો તારે ન સાંભળવું પડે. પણ ભૂલે શું કે મારી દીકરીને જો ઉપરવટ ગઈ છે કે કાંઈ સંભળાવ્યું છે ને તો મારાથી ભૂંડી બીજી કોઈ નહીં હોય. હો, એટલે તમે મને બીવડાવા આવ્યા હોય ને? ધમકી આપી રહીશું, બીવડાવા નહીં, ધમકી આપી રહીશું. અને એના ઉપર હું અમલે કરી. કરી લેજો, જે થાય નહીં. તમને શું લાગે છે અમે તમારાથી બીસી એમ? જો ઉંમરમાં મોટા છો ને એટલે માન આપું છું, બાકી તમારી તેવડ નથી કે આ મારા ડેલામાં અંદર આવીને મને ગમે એમ બોલી લ્યો. એ ત્રેવણની વાત તો કરતી જ નહીં, નહીતર આ ઘરમાંથી કઢાવતાય વાર નહીં લાગે. સમજી ગઈ? કરી લેજો કોશિશ. હું એ જોઉં છું કે મને આ ઘરમાંથી કોણ કઢાવે છે. ધ્યાન રાખજો, આ મને કઢાવવામાં તમારી દીકરી રોડ ઉપર ન આવી જાય. જરાય નહીં. મારી દીકરી હું કામ આવે? માપ મારે છે. આજ પછી મારી દીકરીનું નામ લેતી નહીં, નહીતર મારાથી ભૂંડું બીજું કોઈ નહીં હોય. મને તો જવાબ દઈ દીધો, પણ મારી દીકરી 24 કલાક તારા ઘરમાં રહેશે. જો મારી દીકરી ઉપર એક ઊણી આંચ પણ લગાડીને મારાથી ખરાબ કોઈ નહીં હોય. પતી ગયું તમારું? તો જાઓ. હા ઘરમાંથી જવાનું કહેવા વાળી તું કોણ? આ ઘરના મોટા દીકરાની વહુ. એ રેવા દે. હા, આ બધો પાવર છે ને એ તારી પાસે રાખજે. મારી દીકરી ઉપર તો કરતી જ નહીં, નહીતર દિવસો ખરાબ આવશે. યાદ રાખજે. જય શ્રી કૃષ્ણ. આમ જેતે હોય ને જાતનું કરે આવીને ગમે એમ બોલ દે તો હું સાંભળી લઈશ. વાત પોતાની દીકરીનો છે ને મને દબાવે છે. વાત આખી થોડા આવે છે. હું કરતી અહીંયા કા ઉભી? આ દેરાણી બાના બા આવ્યા હતા ઘરે. કેમ? હું કામ હતું એને? ધમકાવા મને કે મારી દીકરીને કઈ કહીશ ને તો આ ઘરમાંથી કઢાવી નાખીશ, છૂટાછેડા લેવડાવી દઈશ. આ છેડા સુધી વાત પોગાર દીધી એને? આ જરાય વિચાર નહીં આવતો હોય કે એમની સોડી હું કરે છે આ ઘરમાં? કીધું મેં કે તમારી દીકરીને બોલવાનું ભાન નથી, એને પેલા સમજાવો. તો તમારા મા બાપ ભૂતી વયા ગયા કે ભિખારી છે, કર્યાવરમાં કાંઈ દીધું નથી. અરે ઈ મને કેવા વાળા કોણ?
કોઈ નહીં. ને હું તો કહું છું કે તારે એને રોકવા તા ને. આજે બંધી વાત કરી લે. આ હું આવત બાને બોલાવી લે અને એ ભેગા મળીને વાત કરે તો ખબર પડે અને વાતનો નિવેડો લાવે. આપણે હું વાત કરવાના હતા? એ માણા વાત કરવા જેવું છે જ નહીં. અરે એ તો માણા જ નથી. બોલવાની 5 પૈસાની ભાન તો છે ને, અને ગમે તે ગમે એ બોલી દેવાનું. એ બધું કરવા વાળી મધુ જ છે ને. મધુના બુદ્ધિ હોત ને તો આવું ન થાય. હા, આ ઈ સમજતી નથી ને એટલે તો થાય છે. આ રગલાને કેટલી વાર કીધું હશે કે તારી વહુને સમજાવી દે. રગલો ધ્યાન નથી દેતો લાગતો. આ કહે છે કે મેં વાત કરી છે, સમજાવી દીધી છે. જો સમજી ગયા હોય તો પછી આ એના બા હવે હું કામ આયા? સમજી હું જાય તંબુરો એને સમજાવી દ્યો કે ચંપલ કદાચ હોનાના હોય ને તો એ પગમાં જ પહેરાય, એને ગળે બાંધીને તો ન ફરાય ને. જ્યાં જે વસ્તુ જેટલી શોભતી હોય ને એટલી શોભે. હા, એકદમ હાસી વાત છે તારી. આ લોકો તો છે ને આપણને હાવ દબાવવા માંગે છે. આપણે કઈ બોલતા નથી, કઈ કહેતા નથી. એનો મતલબ એ થોડી છે કે હંધુ એનું સહન કરી લેવું. આ ઘરે આવીને કહી જાય, કાલ સવારે બજારમાં બોલાવીને બધાની સામે કહે તો સાંભળી લેવાનું હંધુય. ન સાંભળી લેવાય ને. સાંભળવાની કોઈ જરૂર નથી આપણે. હો, હું તમને હજી એ કહું છું, સમજાવી દેજો આ બધાને. જય શ્રી કૃષ્ણ. રાધાબેન, આજે છે ને તમારા ઘરે બેસવા, ચા પાણી કરવા કાંઈ જ કરવા નથી આવી. તમને ફરિયાદ કરવા આવીશું. કેવી ફરિયાદ? શેની ફરિયાદ? તમે જે કહો ને એ બધું હું સાંભળવા તૈયાર છું. તમ તારે બોલો. આ માંડ્યું શું છે એ જરા જણાવશો? વાતને ગોળ ગોળ ફેરવવા કરતા વાત કરી દેવો ને વેવાણ, તો સમજ પડશે કે તમે અહીંયા લગી ધક્કો ખાધો છે હું કામ. સીધે સીધી વાત કરવા જ આવીશું. આ તમે તમારી દીકરીને સાસરે વળાવી હોય અને એ ત્યાં દુખી હોય તો તમારા દિલ પર શું વીતે? એટલે તમારો કહેવાનો મતલબ એમ છે કે તમારી મધુ અમારા ઘરે દુખી છે? હા, એમાં કહેવાનો મતલબ જ ક્યાં છે? મારી દીકરી દુખી છે. આટલું મેં એને આપ્યું છે છતાંય તમે એને મેણા ટોણા મારો છો, એને ન કહેવાનું કહો છો. અરે મારી દીકરી બિચારી ગરીબડી ગાય જેવી છે, છતાંય તમે એને ન બોલવાનું બોલો છો ને ન સંભળાવવાનું સંભળાવો છો. એટલે આ વસ્તુ તો નહીં હાલે. બેન, પેલા તો છે ને તમે શાંત પડી જાઓ, અને હંમેશા જ્યારે આવી કઈક બાબત હોય ને ત્યારે એક બાજુથી નહીં સાંભળવાની, બે બાજુથી સાંભળવાની. મેં છે ને સિક્કાની બંને બાજુ જોઈ છે એટલે જ આવી શું કહેવા. આ તમારા આંગણે ચડી અને મારે ઝઘડા નથી કરવા. જો હું ઝઘડા કરવા બેહીને તો તમને ખરાબ લાગશે. ગુસ્સો આટલો બધો કરો છો અને પાછા એમ કહો છો કે મારે ઝઘડા નથી કરવા. તો તમે શું કર્યું? તમે મારી દીકરી હારે શું કર્યું? જણાવશો મને જરા. મારી દીકરીને તમારી મોટી વહુ તમે ઘરના હંધાય મન ફાવે એવું વર્તન કરો છો, મન ફાવે એવું હાંકો છો. મારી દીકરી કઈ કટપુતળી છે? તમે નસાવો ને નાસ્યા કરે. બેન, તમને કઈક ગલતફહેમી થઈ છે. કોઈ ગલતફહેમી નથી થઈ. મને હંધુય બરાબર ખબર છે. ત્યારે સમજાય ને ત્યારે મોડું થઈ ગયું. મને હંધુય સમજાઈ ગયું છે. ત્યારે તમારા આંગણે સરીશું. દીકરી વડાવી છે, વેચી નથી. સમજ્યા? કમળાબેન, તમે વધારે કર્યાવર આપ્યો છે એનો મતલબ એમ નથી કે તમે મનમાં આવો એવું બોલશો. કર્યા માત્ર વેચી દેવાની, તો વેચી દેવાની વાત મેં કરી જ નથી. તમારી દીકરીને આ ઘરમાં કોઈ દુઃખ નથી. અમુકાની તમારી દીકરી આ તમારે દીધેલા કર્યાવરનો પાવર બતાવે છે. નાની વહુનું અપમાન કરી નાખવું, મારું અપમાન કરી નાખવું, અરે અમને છોડો, એના પતિનું અપમાન કરી નાખવું. આ તો અમે બોલતા નથી. એટલે જ મેં કીધું કે તમે એક બાજુથી નહીં બે બાજુથી વાત સાંભળો, હું છે ને એ જાણો અને પછી બોલો. મહેરબાની કરીને મારી વાત કાન ખોલીને સાંભળી લેજો. મારી દીકરી કોઈનું અપમાન કરે ને એવી સહેજ નહીં, પણ તમે લોકોએ બિચારીનું જીવવાનું હરામ કર્યું છે. પાણી માથા ઉપરથી જાય તો માણા કરે હું? હા, શું કરે? ના ના, બરાબર. તમારી દીકરીને હજી આવું જ શીખવાડજો અને કહેજો કે પાણી માથા ઉપરથી જાય ને એટલે તું તારે હાહુનું અપમાન કરી નાખજે, તારી મોટી મારી દીકરીએ કોઈનું અપમાન કર્યું જ નથી. બરાબર? મારી દીકરી કોઈનું અપમાન કરે જ નહીં. તમે પૈસાવાળા બાપની દીકરી હતા ને, લગ્ન કરીને આવ્યા ત્યારે તમને અહીંયા હારું મળ્યું, તો એનો મતલબ એવો તો નહોતો ને કે તમે ત્યાંથી આવ્યા એ પછી અહીંયા કઈ કામ શીખવાનો પ્રયત્ન જ ન કર્યો, કે કામ કર્યું જ નહીં. બધું કરો છો ને. અત્યારે તમે ઘરમાં આ કામ વાળા રાખો ને એવી પરિસ્થિતિ છે, પણ એમ છતાંય હંધુ કામ હાથે કરો છો ને. હું કામ
કારણ કે ઘરનું કામ તો સ્ત્રીને જ સોંપે, પણ તમારી દીકરીને હળી ભાંગીને બે નથી કરવું. અરે ભૂલથી કામ હોપાઈ જાય ને તો કહેશે કે જાઓ મારા રૂમમાં જઈને જોઈ આવો. મારી માએ મને કેટલો કરિયાવર દીધો છે, મને કામ કરવા નથી મોકલી, એટલે ઘરનું કોઈ કામ મને નહીં ચિંતા. હા, તમને ખબર છે જ્યારથી પરણીને આવી ત્યારથી કોઈ દી એને ચૂલે ચડીને એક રોટલી નથી કરી કે ઘરનું કોઈ કામ નથી કર્યું. એમ છતાંય અને અમને ગુનેગાર ઠેરાવો છો. એક વખત તમારી જાતને પૂછો કે તમારા ઘરે દીકરાની વહુ આવી હોત ને આવીને હળી ભાંગીને બે નો કરી હોત તો તમે શું કરત? વાહ, જો તમે મને આટલું સંભળાવો છો તો મારી દીકરી તો 24 કલાક તમારી હારે રહેશે. એને તમે લોકો કેટલું સંભળાવતા હશો? આ બાબતમાં તો મારી દીકરી 100% સાચી છે અને તમે લોકો ખોટા. હંમેશા મા માટે સંતાન સાચા જ હોય છે. બાકી તમને એવું લાગતું હોય ને તો અમારી ડેલી થી લઈને 4 ડેલી સુધી તમે પૂછી શકો છો કે અમારા ઘરમાં સૌથી વધારે અવાજ કોનો સંભળાય છે. અને વાત રહી આ ઊંચા અવાજે વાત કરવાની, અને હું તમને આટલું બધું સંભળાવું છું એની, તો આવતા વેત તમે ઉપાડે આવ્યા હતા. હું તો શાંતિથી જ વાત કરતી હતી. હા, શાંતિથી વાત કરતી હતી અને સાચા હતા તો ધીમે બોલાય ને. હા, તમે ખોટા છો એટલે તમારો અવાજ ઊંચો કરીને એમ સાબિત કરવા માંગો છો કે મારી દીકરી તમારા ઘરનું કોઈ કામ નથી કરતી. નહીં થાય એનાથી કામ, અને ફાવે ને તો રાખો, બાકી મારી દીકરીને કાંઈ કમી નથી. સમજી ગયા? લઈ જાય મારા ઘરે. આટલા ઊંચા અવાજે તમે બોલો છો એનો મતલબ એમ થયો ને કમળાબેન કે તમે ખોટા છો? જરાય નહીં. વાહ, તમારા ને તમારા નિયમ 2 મિનિટમાં બદલાઈ ગયા. ઊંચા અવાજે વાત કરું હું તો હું ખોટી, પણ તમે ઊંચા અવાજે વાત કરો તો તમે સાચા. વાહ રાધાબેન, એક મિનિટ, અમારી દીકરી છે. તમારી દીકરીને હું એવું નથી કહેતી કે તમે ખોટી સલાહ આપો છો. એક વખત દીકરીની માં બનીને નહીં, એક વખત દીકરીની આંખો બનીને વિચાર કરો કે તમારા ઘરે કોકની દીકરી વહુ બનીને આવી હોય અને આવું વર્તન કરે અને વાતે વાતે કરિયાવરનો પાવર દેખાડે તો કમળાબેન તમે સહન કરશો? અરે કરિયાવરનો પાવર શું બતાવવાની? લઈને આવી છે તો કહેતી હશે. જો મને ખબર છે, મેં મારી દીકરીને સારા સંસ્કાર આપ્યા છે. કોઈનું ખરાબ બોલે, કોઈનું નમતું બોલે, કોઈનું નીચું પડે એવું કાંઈ ન કરે. છતાંય જો તમને ખરાબ લાગતું હોય તો હું મારી મધુને સમજાવી એને કહી કે બેટા આપણે કઈ કરિયાવરની વાત કરવાની જરૂર નથી, બાકી કામ તો ધીમે ધીમે શીખી જાય. તમે કઈ માના પેટમાંથી શીખીને નહોતા હોય ને, હું કઈ માના પેટમાંથી શીખીને નહોતી આવી, બરાબર? આ ઘરમાં એને કામ શીખવાની જ વાત હાલે છે કમળાબેન. એને કોઈ આ કામ કરવાનું નથી કેતું. મેં તો એને ન્યા લગી કીધું કે તારી મમ્મી તને શીખવાડતી હતી ને હું તને શીખવાડું. જો મેં મારી દીકરીને ક્યારેય કઈ શીખવાડ્યું જ નથી, બરાબર? મારે મારી દીકરીને શીખવાડવાની જરૂર નથી. હવે તમારા ઘરમાં થોડી તકલીફ છે એટલે તમારા ઘરમાં શીખવું જ પડે, આજે નહીં ને કાલે. પણ તમે ચિંતા નહીં કરો, એ શીખી જાય. પણ બસ મારી દીકરીને મેણા ટોણા મારવાના બંધ કરી દેજો, નહીતર પરિણામ સારું નહીં આવે. અત્યારે સમાજમાં આજ તો વાંધો છે. એક બાજુનું સાંભળીને તરત નિર્ણય લઈ લેવો છે કે આ સાચું ને આ ખોટું. પણ હું તો કહું કે સાચા માવતર હોય ને એને બે બાજુનું સાંભળાય અને પછી નિર્ણય લેવો. હા, મોટા ભાઈ, આ વાળો અહીંયા રસ્તામાં હતો, આ એક બાજુ રાખતા હોય તો. બેટા અહીં આવજો તો. હા, હા બા બોલો ને, શું થયું? બેટા ઘરનું વાતાવરણ બગડતું જાય છે. શું કરવું ને એ કાંઈ ખબર પડતી નથી. એની વાત કરો છો? આ કઈક માંડીને વાત કરો તો ખબર પડે કે તમે શું કહેવા માંગો છો. તમને બેયને હંધી વાતની ખબર છે, પણ તમને એમ કે બા બોલે તો જ હું સાંભળું એમ ને. આની વહુ ગાડા ભરીને કરિયાવર લાવી છે, એનો પાવર બતાવે છે. એ તમને બેયને ખબર નથી? ખબર જ છે. આને મેં કીધું તું કે સમજાવે ને, નો સમજે તો તારી રીતે ગમે એમ કહીને સમજાવવાની કોશિશ કરાય. હાલે હવે બાય ફરિયાદ લઈને આવ્યા, તારાથી હરકું સમજ્યા જ નહીં હોય, તે હરકું કીધું જ નહીં હોય. અરે જેને ખીજાઈને હરકી રીતે સમજાવાય. લાફો વીટી ગયો તો તોય મારી આમે રાયડું નાખતી હતી કે મારા બાપાએ એટલું આપ્યું છે, મારા બાપાએ એટલું આપ્યું. આને કરતા તો મારા લગ્ન એની હારે નો ચાહોત ને તો સારું હતું. અમે ના પાડી હતી ને, પણ તારે કરવા તા લગ્ન. રૂપને મોહીને જે લગ્ન કરે ને એ હેરાન થાય. વાત ન્યા લગીની નથી.
ઈ વાતને લઈને બે વહુ વચ્ચે ઝઘડા થાય જ છે અને ઈ મૂકો આ તો બધી વાત માથા ઉપરથી પાણી જાય ને ત્યાં લગીની છે તમારા હાહુમાં પધાર્યા હતા મારા હાહુ ગગલાવા આપણને અરે આપણો કઈ વાંક ગુનો નથી અને આપણને હેને સંભળાવી જતા આપણો વાક છે ને આપણો વાક ઈ છે કે એની દીકરીને આપણા ઘરની વહુ બનાવીને લાવ્યા આપણો વાક ઈ છે કે આપણે ગાડા ભરીને એને જે કરિયાવર દીધો ઈ લીધો એમાં આપણો શું વાંક આપણે તો નહોતું કીધું ને કે અમને આટલું આપજો આ એને હરખ હતો તો દીધું અને દીધું તો દીધું પણ આપણી હારે જે આ વાત કરે છે એ હાવ ખોટી કહેવાય આ દઈને કે આપણા ઉપર કઈ મોટો ઉપકાર નથી કર્યો કે આપણને છે ને ગુલામ નથી બનાવી નાખ્યા એના તો મને ખબર છે પણ હવે એ સમજતી જ નથી તો શું કરવું જીવ તો કડીએ કડીએ બળે છે આજે એને એમ કીધું કે તમે મારી દીકરીને હેરાન કરો છો તમે મારી દીકરીને અહીંયા ત્રાસ આપો છો તમે કોણ કોને ત્રાસ આપે છે અરે એને ન્યા લગી કીધું કે એવું લાગશે ને તો મારી દીકરીને હું લઈ જઈશ આ નાની વહુએ તો ઉપાડો લીધો છે આ હાસુ બોલતા નહીં હોય કે હું આ હંધાઈને હરખી રીતે નથી રહેવા દેતી આ હંધાઈને કામ વાળાને જેમ કામ કરાવું છું આ એક હળીના બે કટકા નથી કરતા અને ઉલટાના એ આપણને સંભળાવે છે આપણને કહે છે આ તો કહીને ગયા ન બોલવાનું ને બોલવાનું અંધું બોલતા હતા અને એટલું જોર જોરથી બોલતા હતા કે વાત ન પૂછ તો તેડી જાઓ કહી દો એને અને જોતી આપણે ના પાડતે જા તાર હાઉન કહી દે જા લઈ જાવ એને હા હું બોલો છો તમે આપણે સમાજમાં રહેવું છે પરિવારમાં રહેવું છે ગામમાં રહેવું છે કાલ હવે આપણા ખોયડાની વાતો થાય એવું કરવાનું છે આપણે પણ બા આ ભાભી અને તમે કામ કરો એ સારું લાગે એ નાની છે ને તો વધારે અમુક એને કામ કરવા જોઈએ પણ એ તો બસ રાણીની જેમ બેઠી હોય આખો દી ઈ દખ આપે ને આપણે સહન કર્યા કરવાનું હે આ છે ને આ થોડા દી રીહામણે જાય ખબર પડી જાય આ પડી ત્યાં કોઈ તેડવા નહીં આવે તો જાતું કરે ને એનું કાઈ નથી જાતું હવે બધી વાત આના હાથમાં છે આને હું કરવું અને હું નહીં અને હું તો કહું છું કે ગમે એવી બાય હોય પહેલેથી છૂટો દોર મૂકી દો ને અને શરૂમાં બધું જાતું કરી દો ને એટલે પછી આખી જિંદગી તમારે જાતું કરવું પડે તમારા ઘરના નિયમ કે ખરખા જે હોય ને એ તમારી બાયડીને કહેવા પડે કે આમ જ હાલશે આ ગોદાવરી બાનિયા જોયા જા કેટલા રહેશે જ્યારે લગ્ન કરવાના હોય કોઈ પણ છોકરાના તો બેહાડી પહેલા ચોખવટ અમારા ઘરમાં જુદા થવાનો રિવાજ નથી એટલે થાળી વાટકા તો તમારે આપવાના જ નહીં હવે ઈ લોકોએ આટલું આપ્યું છે એટલે આપણી સામે પાવર કરે છે અને ઈ એમ જતાવવા માંગે છે કે આપણે નબળા અને દુબળા માણસો નબળા ને દુબળા કાંઈ નથી અંધી ખબર પડે છે અને અમે અમારું રૂપ બતાવશું ને તો તકલીફ તમને પડશે અને આ કાંઈ હાવ માય કાંગલા જેવો હું કહું એને હવે. સાચું બોલ ને તે એને લાફો માર્યો તો તને એને ઠોક્યો તો મેં એને લાફો માર્યો તો આ તારો લાફો કોઈ ખાય નહીં આ તને ઊંધા હાથની વળગાડી છે અને પછી અહીંયા અમારી સામો હારો થવાટું કહેતો હોય છે કે મેં લાફો માર્યો તો હા ભાઈ એવું નથી હું જ એને ઈટી ગયો તો હું થોડું ખોટું બોલું પણ વાંધો નહીં એ હસવાડી ને રહે ને કોઈ વાંધો નહીં એને કાઢી જ મૂકવી છે આ તું બોલે છો હા પછી ત્યાં જઈને પાછો ફરી જતો નહીં કે મને તારા વગર નહીં ગમે ને રોજ રોતો નહીં નહીં રો શું આદરી છે તે મૂક ને હવે આનો રસ્તો કાઢવાનો છે એની ઉપર ધુઆ ફુવા થાય કાઈ નહીં થાય બા આપણે એક કામ કરવી તો હું હવે હું બાકી રહી ગયું છે આપણે આ વાત દાદાને કરવી તો ઈ વાત સાચી છે. આ વાતનો રસ્તો હવે ખાલી દાદા જ કાઢી શકશે તમે બે રેવા દો હું જ વાત કરી લઈ દાદા એટલે દાદા જે રસ્તો કાઢશે ને ઈ ઠેકાણે પાડી દે જો બાપ તમે રસ્તો કાઢો દાદા રસ્તો કાઢે કે ભાઈ મને બધું મંજૂર છે મને મારા બે દીકરા ઉપર વિશ્વાસ છે કે ઈ મારી ઉપરવટ જઈને ક્યારેય કોઈ કામ નહીં કરે બાબા આ દાદા પછી નાની વહુને કઈ સમજાવવા હાટું બે બેન કહે છે અને નાની વહુ જો દાદાનું અપમાન કરી નાખશે તો હું કરશો હાથ પકડીને ઘરની બહાર કાઢી મુકાઈ હા વાત તારી હાસી તો બાપ કઈ વાંધો નહીં આ વાતનું જો શાંતિથી દિવાળો આવતો હોય ને તો પછી તમે દાદાને વાત કરો એ કઈક રસ્તો કાઢશે બીજું હું આજે તો ઈ આ રામજી મંદિરેથી અહીંયા સંઘ ગયો છે ને અહીંયા ભંડારામાં જમવા ગયા છે આવે ને એટલે હું વાત કરી દઉં લગભગ તો કાલ સવારમાં આવી જવાના સારું હા અમે અમારું કામ પતાવ્યું હા હાલા